તીખી ચટણી નાખું? હા નાખો નાખો. બટેટામાં હશે કે લસણ? ના લસણ નહીં સાહેબ. લસણ ડુંગળી નહીં નાખવાનું કારણ છે કે અમુક કસ્ટમર એવા આવે છે કે તમને લસણ ડુંગળી નહીં ખાતા, તો આપણે એના માટે નહીં નાખવાની. કારણ કે કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય એ ટાઈપ જ રોલ બનાવીને આપો એટલે શું કરે પડી ના જાય. છોકરાને બી આપવા હોય નાના બાળકને બી તો બી હાથમાં પકડીને ખાતું હેડ્યું જાય. અને પેલું શું થાય, બાળકને 3-4 પોંગળા તમે સાથે આપ્યા હોય એટલે પડી જાય. મસાલો બધું પહેલેથી નાખીને જ રાખેલું હોય છે. હા તૈયાર જ હોય, ખાલી ઉપર મસાલા, કાંદા, ડુંગળી, ગરમ મસાલો, અચ્છા એ બધું નાખીને આપી દેવાનું. કેટલો ટાઈમ તો સ્ટાર્ટ કર્યો એમ? સ્ટાર્ટ કરે સાહેબ મને હજુ તો લગભગ 10-12 દિવસ. 10-12 દિવસ. બધું ઘરે બનાવીને સાહેબ, ઘરે બનાવીને જ લાવીએ છીએ કાંદા. હા પાલનપુરના તમે? હા હું પાલનપુરનો છું સાહેબ. અચ્છા આ મસાલાના કારણે બહુ ટેસ્ટ લાગશે. હા કયો મસાલો કહેવાય ને? આ ચાટ મસાલો છે. ચાટ મસાલો. શું ભાવ છે એનો? 30 રૂપિયા. 30 રૂપિયા. ખાલી સાંજે જ્યાં તમે કરો છો તો પછી આના સિવાય બીજું શું કામ? હું સાહેબ સચિવાલયમાં છું. સચિવાલયમાં. અચ્છા પાર્ટ ટાઈમમાં આપણું પોતાનું હું સચિવાલય સલામતી સ્ટાફમાં છું હા અને સીઆઈએસએફમાં છું. અહીંયા અત્યારે બપોર પછી આ ધંધો કરવાનો. શું ભાવ છે પાપડનો? 30 રૂપિયા. 30 રૂપિયા ખાલી. ચણા મસાલા 30 રૂપિયાના? ચના મસાલા 30 રૂપિયા. તો પાપડ ખાય તો બે ભેગું આવી જાય. તો આ છે ચોખાના ખીચિયા પાપડ. તમે રાજસ્થાન સાઈડ ને મુંબઈના જે ખીચિયા પાપડ વખણાય છે ને એ લોકો શેકીને આપતા હોય. આ તળેલો છે. તળીને એની ઉપર જો આ જે ચણા છે એના ઉપર મસાલો નહીં નાખેલું છે, સાથે ટમેટા છે અને લીંબુ છે. હજી તમારે આમાં ઓનિયન કે કંઈ નખાવવું હોય તો તમે એ પણ અહીંયાથી નખાવી શકો છો. ફટાફટ ટ્રાય કરીએ. હાલો મસાલો ઢોસો ખાતા હોય ને એક સાઈડમાંથી તોડી અને પછી વચ્ચેથી મસાલો લઈ અને ખાવાનો. એટલે થોડુંક ચાટ ને એ બધી વસ્તુ તો આમ ખાય ને તો જ મજા આવે, એમને એમ તો મજા ના આવે. કંઈક યુનિક, દુનિયાથી અલગ અને લોકોને પોસાય એવું. દુનિયાથી અલગ અને દુનિયાને પોસાય એવું. માત્ર 30 રૂપિયામાં આ જો તમે અહીંયા આવતા હોય. કયું એડ્રેસ કહેવાય? આપણે સ્વર્ણમ પાર્ક, ગાંધી મંદિર રોડ પર, હા સ્વર્ણમ પાર્કની જોડે કોર્નર પર જ્યાં ખાણીપીણી બજાર છે. ઓકે બરાબર, ત્યાં આગળ. શું ટાઈમિંગ હોય છે આપનો? આ મારું ટાઈમિંગ છે સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી. સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી. બને એટલું વહેલું આવી જજો. અને ગાંધીનગરમાં આપણે આવેલા છીએ તો અહીંયા એકવાર જરૂર ટ્રાય કરજો. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ એન્ડની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો પછી કોઈ આવી અતરંગી વસ્તુ સાથે. ત્યાં સુધી બાય.